આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના દરબારગઢથી કાલાવાડના નાકા તરફનો 18 મીટરનો ડીપી રોડ મંજૂર થયો છે, જેથી મહાનગરપાલિકા દ્વારા આ રસ્તા માટે આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરબારગઢથી 5 હાટડી અને 5 હાટડીથી કાલાવાડ નાકા તરફ જતા માર્ગને પહોળો કરવા માટે 50 જેટલા આસામીઓની મિલકત કપાતમાં આવે છે, જે કપાત કાર્યવાહી કરવા માટે આજે સવારથી મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે। નોંધનીય છે કે હાલ જે રસ્તાને પહોળો કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તે રસ્તો જામનગરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગો પૈકીનો એક માર્ગ છે। વિકાસ યોજના અંતર્ગત દરબારગઢથી કાલાવાડ નાકા સુધી 18 મીટરનો ડીપી રોડ 2000ની સાલમાં મંજૂર થયેલો હતો, જે પૈકી 5 આટડીથી કાલાવાડ નાકાનો 15 મીટર હતો, જે સુધારો થઈને 18 મીટર થઈને આવેલ છે। જે મુજબની કાર્યવાહી આજરોજ આપણે ચાલુ કરી છે। આમાં આશરે 50 આસામીઓ અસરકર્તા તરીકે છે, જે આપણે 18 મીટર પહોળાઈ અને 300